હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુન આદ્રોજા. હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને વહાલા બાળકો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ. અને એનો આ બીજો લેક્ચર છે. પહેલા લેક્ચરમાં આપણે પ્રસ્તાવના જોયેલી અને એ પ્રસ્તાવનાના અગત્યના મુદ્દાઓ છે અને ફટાફટ આપણે રિવાઇઝ કરીએ. પ્રસ્તાવનામાં આપણે જોયું હતું ગતિની વ્યાખ્યા શું છે. તો ગતિની સાદી વ્યાખ્યા એમ કહે છે આપણને કે જ્યારે કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલતો હોય ત્યારે તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. અને એક આપણે ડિટેલ્ડ વ્યાખ્યા જોઈ હતી કે જ્યારે કોઈ પદાર્થ કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે સમયની સાથે પોતાનું સ્થાન બદલતો હોય ત્યારે તે પદાર્થ તે સંદર્ભ બિંદુની સાપેક્ષે ગતિમાં છે તેમ કહેવાય. બે વ્યાખ્યા સાચી છે, પણ બીજી વ્યાખ્યા છે થોડીક ડિટેલમાં છે, થોડીક વધારે માહિતી આપણને પ્રોવાઈડ કરે છે. આપણે કોઈ પણ વ્યાખ્યા લઈને સમજી શકીએ. એના પછી આપણે એક જોયું હતું કણ વિશેનો ખ્યાલ. કણ કોને કહેવાય? કે જ્યારે કોઈ પદાર્થ ગતિમાં હોય ત્યારે એક સરખા સમયમાં પદાર્થના બધા જ કણો એક સરખું અંતર કાપતા હોય ત્યારે આપણે એ આખા પદાર્થને કોઈ એક કણ તરીકે સ્વીકારી શકીએ. અને એ બધા જ કણોમાંથી કોઈ એક કણને આપણે પ્રતિનિધિ કણ તરીકે લેશું અને એની ગતિનો અભ્યાસ કરશું એટલે આખા પદાર્થની ગતિનો ખ્યાલ આપણને મળી જશે. બીજો અગત્યનો મુદ્દો શું હતો કે જ્યારે કોઈ બે પદાર્થ વચ્ચેનું અંતર એમના પરિમાણની સાપેક્ષે ખૂબ વિશાળ હોય ત્યારે એ બંને પદાર્થોને આપણે કણ તરીકે સ્વીકારી શકીએ છીએ. એના પછી આપણે જોયું હતું કે યંત્રશાસ્ત્ર એટલે શું, અને અત્યારે આ ચેપ્ટર આપણે જે શીખીએ છીએ એ યંત્રશાસ્ત્રની કઈ શાખામાં આવેલું છે, જેને આપણે કહીએ છીએ કાઇનેમેટિક્સ, શુદ્ધ ગતિશાસ્ત્ર. યંત્રશાસ્ત્ર એટલે મિકેનિક્સ, જેના બે ભાગ છે, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. કાઇનેમેટિક્સ એટલે થશે શુદ્ધ ગતિશાસ્ત્ર અને ડાયનેમિક્સ એટલે ખાલી ગતિશાસ્ત્ર. કાઇનેમેટિક્સ એટલે ગતિના કારણોની ચર્ચા કર્યા વગર માત્ર ગતિનો જ અભ્યાસ કરવાનો છે. ડાયનેમિક્સની અંદર ગતિના કારણોની પણ ચર્ચા કરવામાં આવશે. તો આટલી વસ્તુ આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર જોયેલી કે જે અગત્યના મુદ્દા હતા એ આપણે રિવાઇઝ કરેલા છે. અને આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે 3.2 નંબરનો ટોપિક, 3.2 નંબરનો ટોપિક એઝ પર ધ એનસીઈઆરટી ટેક્સ્ટ બુક. એમાં ત્રણ વસ્તુ છે. પહેલું છે સ્થાન, બીજું છે પથ લંબાઈ અને ત્રીજું છે સ્થાનાંતર. ઓકે, હવે આ ત્રણ વસ્તુઓ સમજતા પહેલા એક વસ્તુ આપણે શીખવાની છે જેનું નામ છે નિર્દેશ ફ્રેમ, જેને કહેવામાં આવે છે ફ્રેમ ઓફ રેફરન્સ. ફ્રેમ ઓફ રેફરન્સ, ઇંગ્લિશમાં એને કહેવાય ફ્રેમ ઓફ રેફરન્સ. નિર્દેશ ફ્રેમ એટલે શું, પહેલા આનો ખ્યાલ આપણે સમજીએ, પછી આપણે આમાં આગળ વધશું. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ગતિનો અભ્યાસ કરતું હોય, જે વ્યક્તિ ગતિનો અભ્યાસ કરે છે એને અવલોકનકાર કહેવામાં આવે છે. તો જ્યારે કોઈ અવલોકનકાર ગતિનું અવલોકન કરતો હોય ત્યારે એ અવલોકન દરમિયાન અવલોકનકાર જે પરિસ્થિતિમાં ગતિનું અવલોકન કરે છે એ પરિસ્થિતિને આપણે નિર્દેશ ફ્રેમ દ્વારા વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. ફરીથી, જ્યારે કોઈ અવલોકનકાર ગતિનું અવલોકન કરે છે, તમે રસ્તા ઉપર ઊભા રહીને રસ્તા ઉપર કોઈ કાર ગતિમાં છે એનું અવલોકન કરો છો, તો તમે જે પરિસ્થિતિની અંદર એ કારનું અવલોકન કરો છો એ પરિસ્થિતિને દર્શાવતી કોઈ ફ્રેમ લઈએ તો એને નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે છે. તો અવલોકનકાર બદલાઈ જશે તો નિર્દેશ ફ્રેમ પણ બદલાઈ જશે. હવે આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે તમે રેલવે સ્ટેશનના કોઈ પ્લેટફોર્મ ઉપર ઊભા છો અને તમારી સામેથી કોઈ ટ્રેન પસાર થઈ રહી છે. તમે પ્લેટફોર્મ ઉપર ઊભા છો, તમારી સામેથી કોઈ ટ્રેન પસાર થઈ રહી છે. એ ટ્રેનની અંદર તમારો કોઈ મિત્ર બેઠેલું છે અને તમારું ધ્યાન તમારા મિત્ર ઉપર જાય છે. તો તમારા માટે એ ટ્રેન અને તમારો મિત્ર બંને વ્યક્તિ ગતિમાં છે એવું આપણે સમજી શકીએ. પણ ટ્રેનની અંદર બેઠેલું તમારો મિત્ર, એની સામે ટ્રેનમાં જ એમની સામે કોઈ વસ્તુ પડેલી છે. એ વસ્તુ તમારા મિત્ર માટે એ વસ્તુ જે છે એ સ્થિર હશે, પણ તમે જે ટ્રેનનું બહારથી અવલોકન કરો છો તો તમારા માટે એ ટ્રેન, એ વ્યક્તિ અને એની અંદર રહેલી વસ્તુ, આ ત્રણ વસ્તુઓ ગતિમાં છે એવું તમને દેખાશે. પણ જો
અવલોકનકાર તરીકે તમારા મિત્રને લેવામાં આવે કે જે ટ્રેનની અંદર છે. તો એ ટ્રેનની બહાર જ્યારે અવલોકન કરશે તો એના માટે ટ્રેનની અંદર રહેલું જે કંઈ પણ વસ્તુ એને રાખેલી છે, ધારો કે એક બુક રાખેલી હોય તો એ બુક છે એ સ્થિર છે, પણ બારીની બહાર જેવું એ જોશે એટલે તમે દેખાશો તો તમે તમારા મિત્ર માટે તમે ગતિમાં છો એમ કહેવાય. કારણ કે એની અંદર ટ્રેન જે છે એ ફ્રેમ ઓફ રેફરન્સ તરીકે કામ કરશે. પરિસ્થિતિ બે માટે અલગ અલગ છે. ક્લિયર થાય છે તમને? તો અવલોકનકાર જે પરિસ્થિતિની અંદર ગતિનું અવલોકન કરતો હોય એને દર્શાવવા માટે આપણે જે ફ્રેમનો યુઝ કરીએ એને કહેવામાં આવે છે નિર્દેશ ફ્રેમ, ફ્રેમ ઓફ રેફરન્સ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ફ્રેમ ઓફ રેફરન્સ. હવે દાખલા તરીકે તમે તમારા મિત્રની જગ્યાએ જતા રહો અને તમારો મિત્ર છે એ બહાર આવતો રહેશે. તો જ્યારે તમને એવું લાગતું હતું કે તમારો મિત્ર ગતિમાં છે તો હવે તમને ઉલટું તમને લાગશે કે તમે સ્થિર છો પણ તમારો મિત્ર, તમે ટ્રેનની અંદર વયા ગયા છો અને તમારો મિત્ર પ્લેટફોર્મ ઉપર ઊભો છે. તો હવે તમને એમ લાગશે કે એ આખું પ્લેટફોર્મ ગતિમાં છે, ખરેખર તો ટ્રેન ગતિમાં છે. તો જ્યારે કોઈ અવલોકનકાર બદલાઈ જશે તો ફ્રેમ ઓફ રેફરન્સ બદલાઈ જશે. અને આવા તો ઘણા બધા એક્સપિરિયન્સ આપણે આપણી લાઈફમાં કરીએ. જેમ કે તમે ગાડીમાં તમારી સામેથી કોઈ કાર પસાર થતી હોય તો આપણને ખબર છે કે આપણા માટે એ કાર ગતિમાં છે, પણ તમે પોતે કારની અંદર બેઠેલા હોય અને તમે બહારના વૃક્ષો, રસ્તાઓનું અવલોકન કરતા હો તો એ બધા જ તમારી સામેથી બહુ ઝડપમાં પસાર થઈ જશે. પણ ગાડીની અંદર રહેલી વસ્તુ, તમારી ગાડીના આગળના ભાગમાં ભગવાનની મૂર્તિ, નાનો એવો ફોટો રાખેલો હોય તો એ ભગવાન આપણને સ્થિર દેખાશે, છે કે નહીં? તમારી બાજુમાં કારમાં બેઠેલો વ્યક્તિ છે એ તમને સ્થિર દેખાશે, પણ ખરેખર તો આખી કાર ગતિમાં છે. તો આ પરિસ્થિતિને વર્ણવવા માટે થઈને આપણે એક નિર્દેશ ફ્રેમની જરૂર પડશે. અને એ નિર્દેશ ફ્રેમ બે પ્રકારની હોય છે. નિર્દેશ ફ્રેમના ખરેખર બે પ્રકાર છે, પણ એ પ્રકારમાં અત્યારે આપણે ઊંડા ના ઉતરીએ તો કઈ વાંધો નથી, કારણ કે એ આપણે 5મા ચેપ્ટરમાં ગતિના નિયમમાં જોવાનું છે. છતાં આપણે એનો નાનો એવો ખ્યાલ મેળવી લઈએ. નિર્દેશ ફ્રેમના બે પ્રકાર છે. એક તો છે ઝડપવીય ફ્રેમ, ઝડપવીય નિર્દેશ ફ્રેમ, અને બીજું છે અઝડપવીય નિર્દેશ ફ્રેમ. ઓકે, બે પ્રકારની નિર્દેશ ફ્રેમ હોય, ઝડપવીય નિર્દેશ ફ્રેમ અને અઝડપવીય નિર્દેશ ફ્રેમ. હવે થોડીક જ માહિતી આપું છું આની, કારણ કે આપણે આ ચેપ્ટરમાં આની કોઈ ડિટેલમાં જરૂર નથી. ઝડપવીય નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? તો કે જે નિર્દેશ ફ્રેમ ન્યૂટનના ગતિના પહેલા નિયમનું પાલન કરતી હોય એને ઝડપવીય નિર્દેશ ફ્રેમ કહે છે. અઝડપવીય નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? તો કે જે નિર્દેશ ફ્રેમ ન્યૂટનના ગતિના પહેલા નિયમનું પાલન ના કરે એને અઝડપવીય નિર્દેશ ફ્રેમ કહેવાય. ઓકે, પણ એના વિશે ડિટેલમાં ચર્ચા આપણે 5મા ચેપ્ટરની અંદર કરવાની છે. ન્યૂટનના ગતિના નિયમો આપણે શીખશું ત્યારે. પણ અત્યારે આ ચેપ્ટરમાં આપણે નિર્દેશ ફ્રેમની બહુ વધારે પડતી જરૂર રહેવાની નથી. તો નિર્દેશ ફ્રેમ કઈ રીતે દર્શાવાય એને હવે આપણે શીખવાનો પ્રયત્ન કરીએ. નિર્દેશ ફ્રેમમાં ખરેખર આપણે નિર્દેશ ફ્રેમ કઈ રીતે બનાવવી, કઈ રીતે એમ એ ચર્ચા હવે આપણે કરીએ. તો સૌથી પહેલું નિર્દેશ ફ્રેમ કેવી રીતે બનાવવી એ જોઈએ. તો નિર્દેશ ફ્રેમ તરીકે આપણે યામ પદ્ધતિ પસંદ કરેલી છે અને સાથે એ યામની સાથે એક બીજી વસ્તુ એડ કરેલી છે અને એ છે સમય. યામ પદ્ધતિ પ્લસ સમય બરાબર નિર્દેશ ફ્રેમ. યામ પદ્ધતિ પ્લસ સમય બરાબર નિર્દેશ ફ્રેમ. યામ પદ્ધતિ એટલે શું? બરાબર, તો પરસ્પર લંબ એવી 3 અક્ષો પસંદ કરવામાં આવે છે. યામ પદ્ધતિ તરીકે પરસ્પર લંબ હોય એવી 3 અક્ષોને પસંદ કરવામાં આવે છે. ધારો કે આ રીતે 3 અક્ષો પરસ્પર લંબ હોય એ રીતે 3 અક્ષોને પસંદ કરવામાં આવે છે. અને વિષમ ઘડી દિશામાં આપણે નામ આપવું હોય તો x, y અને z એ અક્ષોને નામ આપવામાં આવે છે. x અક્ષ, y અક્ષ અને z અક્ષ. ઓકે, આટલું ક્લિયર છે? તો યામ પદ્ધતિ તમે મેથ્સ ની અંદર પણ આનો ભરપૂર ઉપયોગ કરતા હશો, બરાબર, આવડતું જશે લગભગ. તો પરસ્પર લંબ એવી 3 અક્ષો પસંદ કરવામાં આવે છે. આવી અક્ષ આપણા ઘરે હોય તો કે હોય ને, આપણા રૂમ હોય એ રૂમનો જે કોર્નરનો ભાગ હશે એ કોર્નરના ભાગને આપણે ધ્યાનથી ઓબ્ઝર્વ કરીએ તો એક લાઈન તમને આમ જતી દેખાશે,
એને ધારો કે આપણે x અક્ષ લઈ લઈએ, એક લાઈન ઉપર જતી દેખાશે એને y અક્ષ લઈ લઈએ, અને એક આમ જતી દેખાશે એને z અક્ષ લઈ લઈએ. અને આ ત્રણે ત્રણ અક્ષો જ્યાં એકબીજાને છેદે એને ઉગમ બિંદુ કહેવામાં આવે છે. પણ અત્યારે આ ઉગમ બિંદુને આપણે નામ આપશું સંદર્ભ બિંદુ. શું નામ આપશું? સંદર્ભ બિંદુ. મેં તમને પહેલા ગતિની વ્યાખ્યામાં કીધું હતું ને સંદર્ભ બિંદુ વિશે, કે બે વ્યાખ્યા છે, એમાંથી એક સંદર્ભ બિંદુ આપણે લીધું હતું. તો સૌથી પહેલા આપણે શીખવાના છીએ સ્થાન. તો આ નિર્દેશ ફ્રેમ, શું નિર્દેશ ફ્રેમ પૂરી થઈ ગઈ? નિર્દેશ ફ્રેમ બની ગઈ છે? ના, અત્યારે તો આ યામ પદ્ધતિ જ છે. પણ જો આમાં એક હજી પ્લસ ઉમેરો કરવામાં આવે સમયનો, સમયને આપણે ઉમેરી દઈએ તો હવે આ નિર્દેશ ફ્રેમ છે. હવે આપણે આને નિર્દેશ ફ્રેમ કહી શકાય કે જ્યારે મારે કોઈ બિંદુના યામ બતાવવાના થશે ત્યારે હું સાથે સમય પણ ઉલ્લેખ કરીશ, સમયનો પણ, ત્યારે આ આખી ફ્રેમ છે અને આપણે નિર્દેશ ફ્રેમ તરીકે ગણી શકશું. ઓકે, હવે સૌથી પહેલી વસ્તુ આપણે જોવાની છે, શીખવાની છે સ્થાન વિશે. હવે આ બધા શબ્દો ખૂબ જ અગત્યના છે. આ બધા શબ્દો આપણને સમજાશે તો પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે એક આગળનું પગથિયું ચડી શકશું. હવે આ બધું ન સમજાતું હોય સીધે સીધું તમે એમ કહો સાહેબ મને છે ને પ્રવેગ સમજાવો, તો એ પોસિબલ, શક્ય નથી. તો પથ લંબાઈ સમજવા માટે સૌથી પહેલા સ્થાનને સમજવું પડે. તો સ્થાન એટલે શું, કઈ રીતે આપણે સ્થાનને નક્કી કરીએ છીએ, એના વિશે હવે ચર્ચા કરીએ. તો આપણે આ નિર્દેશ ફ્રેમ બનાવી નાખીએ અને પ્લસ એમાં સમય છે. તો આપણે સૌથી પહેલા પ્રેક્ટિકલી થોડોક વિચાર કરીએ કે આપણે આ રૂમની અંદર અથવા તમારા ઘરે તમે જ્યાં બેઠા બેઠા આ વિડીયો જોવો છો એ રૂમની અંદર કોઈ પદાર્થની ગતિનો તમારે અભ્યાસ કરવો છે. તો તમે શું કરશો? સૌથી પહેલા કે તમારા રૂમમાં કોઈ એક સંદર્ભ બિંદુ નક્કી કરી લેશો. અને સંદર્ભ બિંદુ જનરલી આપણે એવું નક્કી કરતા હોઈએ છીએ કે જે સમયની સાથે પોતાનું સ્થાન બદલતું ન હોય. સંદર્ભ બિંદુ મોટા ભાગે 99% કેસમાં એવું પસંદ કરવામાં આવે છે કે જે સમયની સાથે પોતાનું સ્થાન બદલતું ન હોય એવું સંદર્ભ બિંદુ આપણે લઈએ છીએ. ઓકે, અને એ સંદર્ભ બિંદુ પસંદ કરી અને ત્યાં તમે યામ પદ્ધતિનો વિચાર કરી શકો. હવે કોઈ પદાર્થ ગતિમાં છે, ગતિની વ્યાખ્યામાં આપણે શું શીખ્યા કે ગતિમાં છે એવું ક્યારે કહેવાય કે જ્યારે કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલતો હોય ત્યારે તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. તો હવે ધારો કે અહીંયા કોઈ એક બિંદુ લેવામાં આવે કે એ બિંદુ એ છે અને આ બિંદુ ઉપર એક પદાર્થ રાખેલો છે અને એ પદાર્થના યામ નક્કી કરવામાં આવે કયા સમયે, તો કે પ્લસ મારે સમય દર્શાવવાનો છે ને, ધારો કે t1 સમય લઈ લઈએ અને ત્યારે એ પદાર્થના યામ x1 y1 અને z1 છે. શું છે એ પદાર્થના યામ? x1 y1 અને z1. t1 એટલે કોઈ એક સમય, કોઈ એક સમયે એ પદાર્થ કઈ જગ્યાએ આવેલો છે, તો કે આ સંદર્ભ બિંદુની સાપેક્ષે. ગતિનો ખ્યાલ સાપેક્ષ છે અને ગતિ દર્શાવવા માટે નિર્દેશ ફ્રેમ લેવી પડે. અને નિર્દેશ ફ્રેમ કેવી લેવી એના કોઈ નિયમો નથી. તમને મજા આવે એવી નિર્દેશ ફ્રેમ તમે લઈ શકો છો, મજા આવે ત્યાં તમે સંદર્ભ બિંદુ લઈ શકો છો. તો એ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે એ સંદર્ભ બિંદુથી કેટલો દૂર છે એના માટે x યામ, y યામ અને z યામની જરૂર પડે. ત્રિપરિમાણમાં આપણે પદાર્થને અત્યારે દર્શાવી રહ્યા છીએ. ક્યાં દર્શાવી રહ્યા છીએ? ત્રિપરિમાણમાં. ત્રિપરિમાણમાં હશે તો x, y અને z ત્રણે ત્રણ આવશે. ખાલી એક જ પરિમાણમાં હોય તો માત્ર એક જ યામ આવે, x યામ અથવા y અથવા z. પણ આપણે જ, અને બીજી વસ્તુ નિર્દેશ ફ્રેમ છે ને આપણે નક્કી કરીએ છીએ. તો યામ પદ્ધતિ પણ આપણે જ નક્કી કરશું કે કોઈ એક પદાર્થ ધારો કે એક સીધી રેખામાં ગતિ કરતો હોય તો મારે કયો યામ લેવો, તો કે મારે જ લેવાનો છે તો હું x યામ જ લઈશ ને. y યામની ક્યારે જરૂર પડે, તો કે કોઈ પદાર્થને મુક્ત પતન કરવામાં આવે તો એ ઉપરથી નીચે આવતો હોય, તો એટલા માટે ઉપરથી નીચે આવતો હોય તો આપણે y યામ પસંદ કરશું. બાકી જનરલી મોટા ભાગની ગતિ છે સીધી જ હશે તો એના માટે આપણે x યામ પસંદ કરશું. પણ તમે ઉપરની ગતિને x નામ આપી દો, નીચેની ગતિને y નામ આપી દો તો પણ કશો ફેર પડતો નથી. ક્લિયર છે? હવે ખાસ આમાં તમારે 4 અગત્યના મુદ્દા યાદ રાખવાના છે. એ મુદ્દા હું અહીંયા લખતો જાઉં છું, તમે નોટ ડાઉન કરતા જાજો. બહુ અગત્યના મુદ્દા છે અને એનાથી તમને એકદમ આઈડિયા પરફેક્ટ ક્લિયર થઈ જશે. તો સૌથી પહેલા તમને એ સમજાઈ ગયું કે એ બિંદુનું સ્થાન શું છે. એ બિંદુનું સ્થાન છે હું x1 y1 અને z1 યામ દ્વારા દર્શાવી શકું છું. પણ આ સ્થાન ક્યારે, તો કે t1 સમયે આ સ્થાન છે. હવે પહેલો મુદ્દો ધ્યાનથી સમજજો. જ્યારે કોઈ પદાર્થ માં સમય
માં જ્યારે કોઈ પદાર્થના સ્થાનમાં સમયની સાથે ફેરફાર ન થતો હોય ત્યારે તે પદાર્થ સ્થિર છે તેમ કહેવાય. હવે આ આખું વાક્ય શું કહેવા માંગે છે એને આપણે સિમ્પલ રીતે સમજીએ કે સમય બદલાય છે એટલે કે t1 t2 t3 અલગ અલગ સમય છે પણ x1 y1 z1 બરાબર અચળ છે. બસ આ કહેવાનું હતું. જ્યારે કોઈ પદાર્થ ના સ્થાનમાં સમયની સાથે ફેરફાર ન થતો હોય એટલે કે સમય તો ફરે છે પણ પદાર્થનું સ્થાન ફરતું નથી એટલે એ પદાર્થના યામ નથી બદલાતા. જો x1 y1 અને z1 સમય ગમે એટલી વાર ફરી ગયો આ અચળ છે તો પદાર્થ કેવો છે? સ્થિર છે એમ કહેવાય. હું અહીંયા ઊભો છું આ રીતે તમે મને ઓબ્ઝર્વ કરો છો સમય પસાર થતો જાય છે પણ હું મારી જગ્યા બદલતો નથી તો હું સમયની સાપેક્ષે સ્થિર છું તેમ કહેવાય. હું સમયની સાથે સ્થિર છું એમ કહેવાય. તો એ જ પ્રમાણે તમને પહેલો મુદ્દો ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે કોઈ પદાર્થના સ્થાનમાં સમયની સાથે ફેરફાર ન થતો હોય ત્યારે તે પદાર્થ સ્થિર છે તેમ કહેવાય. એટલે t1 t2 t3 સમય બદલાતો જાય છે પણ આ જે સ્થાન છે એ અચળ રહેવાનું છે. પહેલો મુદ્દો ક્લિયર થઈ ગયો. બીજો મુદ્દો, જ્યારે ટૂંકમાં લખું છું, જ્યારે સમયની સાથે કોઈ એક યામ બદલતો હોય ત્યારે તે પદાર્થ એક પારિમાણિક ગતિ કરે છે તેમ કહેવાય. અથવા તો એને સુરેખ પથ પર ગતિ પણ એમય કહેવાય. ચેપ્ટરનું નામ છે ઈ જ સુરેખ પથ પર ગતિ. જ્યારે સમયની સાથે કોઈ એક યામ બદલતો હોય ત્યારે તે પદાર્થ એક પારિમાણિક ગતિ કરે છે તેમ કહેવાય. હવે ધારો કે સમય બદલાય છે પણ સમયની સાથે ધારો કે x બદલાય છે. x બદલાય છે તો સામે બદલાય તો સામે y અને z શું હોય? y અને z શું હશે તો કે અચળ હશે. તો તમે એમ કહી શકો કે સમય બદલાય છે અને એક જ પરિમાણ બદલાય છે એટલે એ એક સીધી લીટી ઉપર જ આગળ પાછળ થાય છે. એ સાઈડમાં ક્યાંય વળતો નથી. તો એ ગતિ કેવી થાય તો કે એક જ રસ્તા ઉપર થઈ ગઈ તો એ સુરેખ પથ પર ગતિ કહેવાય. તો આ બીજો મુદ્દો, જ્યારે સમયની સાથે કોઈ એક યામ બદલતો હોય ત્યારે તે પદાર્થ એક પારિમાણિક ગતિ કરે છે તેમ કહેવાય. એટલે એને જ આપણે સુરેખ પથ પરની ગતિ કીધું છે. હવે દાખલા તરીકે x બદલાય છે તો y ને z અચળ હોય, y બદલાતો હોય તો x અને z અચળ હોય. અહીંયાથી જો x અચળ છે તો y ને z બદલાય, y અચળ છે તો x ને z બદલાય. સોરી y બદલાય છે તો x ને z અચળ હોય, z બદલાતો હોય તો x અને y અચળ હોય. ટૂંકમાં કોઈ એક જ યામ સમયની સાથે બદલાતો હોય, બાકીના બે યામ છે એ અચળ હોય. એનો મતલબ એમ કે પદાર્થ એક પરિમાણ ઉપર ગતિ કરે છે તેમ કહેવાય. ક્લિયર થઈ ગયું? ઓકે. હવે ત્રીજો મુદ્દો હવે તમે જ કહી દેશો મને. જ્યારે સમયની સાથે બે યામ બદલતા હોય ત્યારે પદાર્થ દ્વિપરિમાણમાં ગતિ કરે છે તેમ કહેવાય. એટલે કે હવે હું ડિટેલમાં નથી, તમને સમજાઈ ગયો હશે કે સમય બદલાય છે, x એ બદલાય છે, y એ બદલાય છે, z અચળ. તો કેમાં ગતિ કરે છે? દ્વિપરિમાણમાં. સમય બદલાય છે, x એ બદલાય છે, z એ બદલાય છે, y અચળ છે, તો એ દ્વિપરિમાણમાં કોઈ પણ બે યામ બદલતા હોય તો પદાર્થ છે એ દ્વિપરિમાણમાં 2D અને કેવી ગતિ કહીએ છીએ આપણે? 2D, 2 ડાયમેન્શનલ મોશન. આ 1D કહેવાય. બરાબર? આ મેં તમને પહેલાય કીધેલું છે. તો આ 1 ડાયમેન્શનલ મોશન કહેવાય, આને 2 ડાયમેન્શનલ મોશન કહેવાય.
અને ચોથા મુદ્દામાં શું આવશે? સમયની સાથે ત્રણેય યામ બદલતા હોય તો પદાર્થ અવકાશમાં ગતિ કરે છે તેમ કહેવાય. થોડુંક બોર્ડ નાનું પડે છે એમાંય કહેવાય. બરાબર ને? ઘણા સ્ટુડન્ટ કે સર આમ ભેગું કરી નાખ્યું તમે તો, બોર્ડ નાનું પડે છે એમાંય કહેવાય. પણ હવે એમાં હું કાંઈ કરી શકું એમ નથી વાલા વિદ્યાર્થી મિત્રો. જેમાં છે એમાં અત્યારે ચલાવવું પડશે આપણે. બરાબર? તો ચોથો મુદ્દો આપણને એમ કહે છે કે જ્યારે કોઈ પદાર્થ સમયની સાથે એના ત્રણેય યામ બદલતા હોય, x બદલાય, y બદલાય, z બદલાય, હારે સમય બદલાય, તો એ અવકાશમાં ગતિ કરે છે એમ કહેવાય. બરાબર? એટલે 3 ડાયમેન્શનલ મોશન. આ કેવું કહેવાય? તો કે 3 ડાયમેન્શનલ 3D 3 ડાયમેન્શનલ મોશન કહેવાય. તો આ 4 મુદ્દા ખૂબ અગત્યના છે. તમે લગભગ સમજાઈ ગયું હશે. તો અત્યારે આપણે શું ભણ્યા? તો કે અત્યારે આપણે ભણ્યા નિર્દેશ ફ્રેમ કોને કહેવાય, પ્લસ નિર્દેશ ફ્રેમમાં કોની જરૂર પડે? તો કે 3 યામ વત્તા સમય, એને આપણે નિર્દેશ ફ્રેમ કહેશું. વ્યક્તિએ એટલે અવલોકનકાર બદલાતો જાય તો એના માટે નિર્દેશ ફ્રેમ બદલાઈ જશે. જો તમે ગાડીની અંદર હોય તો તમારી નિર્દેશ ફ્રેમ છે એ ગાડીની જે બોડી છે એની સાપેક્ષમાં તમારી નિર્દેશ ફ્રેમ ગણાશે. જો તમે પ્લેટફોર્મ ઉપર ઊભા હોય તો પ્લેટફોર્મ સ્થિર છે, તમે સ્થિર છો, તો તમારી નિર્દેશ ફ્રેમ ત્યાં ગણાશે. જો તમે ટ્રેનમાં હોય તો તમારી નિર્દેશ ફ્રેમ ટ્રેનની સાથે ગણાશે. ક્લિયર? તો એ રીતે આપણે નિર્દેશ ફ્રેમને વ્યાખ્યાયિત કરેલી છે. અને નિર્દેશ ફ્રેમ ઉપરથી આ 4 મુદ્દા ખૂબ અગત્યના છે. તો પહેલા આ 4 મુદ્દા છે એને નોટ ડાઉન કરી લ્યો અને પછી આપણે આગળ વધીએ છીએ પથ લંબાઈ તરફ. ક્લિયર? તો વિડીયોને પોઝ કરી નાખો અને આટલી વસ્તુ લખી નાખો વાલા વિદ્યાર્થી મિત્રો. ચાલો બંધ કરી દઉં છું હો. વિડીયો પોઝ કરીને લખી લેજો. ચાલો જવા દઉં છું હો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજશું સ્થાન અને પથ લંબાઈ. તો આને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ છીએ. ધારો કે કોઈ સુરેખ માર્ગ પર એટલે સીધો રસ્તો છે, એના ઉપર કોઈ એક ગાડી એટલે કે કાર ગતિ કરે છે. તો પહેલી વસ્તુ, આ પરિસ્થિતિને સમજાવવા માટે ધારો કે તમે પોતે અવલોકનકાર છો એવું સમજો, તો સૌથી પહેલા તમારે નિર્દેશ ફ્રેમ બનાવવી પડશે. તો એ નિર્દેશ ફ્રેમ બનાવવા માટે આપણે યામ પદ્ધતિની જરૂર પડશે. પણ જ્યારે એવું કહેવામાં આવે કે કોઈ વસ્તુ સુરેખ પથ પર ગતિ કરે છે સીધા રસ્તા ઉપર, ત્યારે આપણે કેટલા યામ દર્શાવશું? x કે xy કે xyz ત્રણેય કેટલાની જરૂર પડે? તો કે એક જ યામની જરૂર પડશે. તો આપણે શું કરીએ કે કોઈ એક જ યામ દર્શાવવો છે તો આપણે ખાલી એક સીધી રેખા ડ્રો કરી નાખી અને આ રેખા છે એ x યામ દર્શાવે છે એવું આપણે માની લઈએ. આ સીધી રેખા છે, આ x યામ દર્શાવે છે એવું માની લઈએ. અને કાર આ પથ ઉપર ગતિ કરે છે તો મારે કોઈ એક જગ્યાએ સંદર્ભ બિંદુ લેવું પડશે. ધારો કે મેં સંદર્ભ બિંદુ અહીંયા લઈ લીધું છે અને એને O વડે દર્શાવીએ છીએ. પછી આ જે અંતર છે ઈ ધારો કે 40 છે, મીટરમાં છે, 40 મીટર છે. પછી 40 નો ડિફરન્સ લઈએ છીએ આપણે. 40 80 120 160 200 240 280 320 360. બધા અંતર કેમાં છે? તો કે આ અંતર છે એ મીટરમાં છે. બધા અંતર કેમાં છે? તો કે મીટરમાં છે. અને સંદર્ભ બિંદુથી ડાબી તરફ તો કે -40 -80 -120 -160 એ રીતે 40 ના ડિફરન્સમાં માઈનસ આવશે. તો સૌથી પહેલા નિર્દેશ ફ્રેમમાં મેં યામ દર્શાવી દીધા. પછી મારે શું જરૂર પડે? તો કે સમયની. તો જ્યાં સંદર્ભ બિંદુ છે ત્યાંથી આપણે ગતિની શરૂઆત કરીએ છીએ. ગાડીની ગતિની શરૂઆત ક્યાંથી કરીએ છીએ? તો કે સંદર્ભ બિંદુથી. તો અહીંયા આગળનો જે સમય છે એને આપણે 0 સમય કહેશું. શું કહેશું? શૂન્ય સમય, 0 ટાઈમ, શૂન્ય સમય. તો હવે શૂન્ય સમય એટલે શું? એવો પ્રશ્ન થાય ને કે સાહેબ શૂન્ય સમય એટલે શું? તો સમજજો બરાબર. જ્યારે કોઈ પ્રક્રિયાની શરૂઆત થયેલી ન હોય ત્યાં સુધીનો જે સમય છે એને શૂન્ય સમય કહેવામાં આવે છે. પ્રક્રિયાની શરૂઆત થઈ જશે પછી સમય વધતો જશે. ધારો કે સિમ્પલ ઉદાહરણ આપીએ. તમે સાયકલ ચલાવવા માટે બહાર નીકળો છો. તો તમે ઘરેથી તમારે ચંપલ પહેરશો, બૂટ પહેરશો,
પછી તમે જ્યાં સુધી સાયકલ ઉપર નહીં બેસો, સાયકલ ઉપર બેસશો નહીં, પેન્ડલ લગાવવાના ચાલુ નહીં કરો, ત્યાં સુધીનો સમય છે એને શૂન્ય સમય ગણવામાં આવશે. એટલે કોઈ પ્રક્રિયા શરૂ ન થાય ત્યાં સુધીનો સમય. પછી જેવું તમે સાયકલ ઉપર પેન્ડલ મારવાના શરૂ કરશો એટલે આ શૂન્ય સમય છે એ વધતો જશે, 1 સેકન્ડ, 2 સેકન્ડ, પછી મિનિટમાં, એ પ્રમાણે આગળ વધતો જશે. એટલે શૂન્ય સમય એટલે જ્યાં સુધી કોઈ પ્રક્રિયાની શરૂઆત કરવામાં ન આવે ત્યાં સુધીનો જે સમય હોય એને શૂન્ય સમય કહેવામાં આવે છે. અને આપેલો સમય એટલે તો કે આ સમય પસાર થઈ ગઈ, પ્રક્રિયા શરૂ થઈ ગઈ, પછી કોઈ એક ક્ષણે અમુક અંતર કાપી લીધું હશે. ઓકે, હવે પહેલી વસ્તુની વાત કરીએ છીએ સ્થાનની. તો સ્થાન માટે હું તમને એમ કહું કે ધારો કે મારી ગાડી છે એ 360 મીટર અંતરે આવેલી છે. તો પહેલી વસ્તુ તો એ થાય કે સાહેબ 360 મીટર છે એ સંદર્ભ બિંદુથી જમણી બાજુએ થાય અને સંદર્ભ બિંદુથી ડાબી બાજુએ 360 મીટર થાય. તો એ તમને ખ્યાલ આવે કે કાર ખરેખર જમણી બાજુ છે કે ડાબી બાજુ, એટલા માટે આપણે ઉગમ બિંદુ એટલે કે સંદર્ભ બિંદુથી જમણી બાજુના અંતરને ધન લઈએ છીએ અને ડાબી બાજુના અંતરને ઋણ લઈએ છીએ. તો હું એમ કહું કે કારનું સ્થાન બરાબર 360 મીટર. પણ અહીંયા આ કાઈ નથી કર્યું એટલે પ્લસ સમજવાનું. તો તમે સમજી જાઓ કે કાર છે એ ઉગમ બિંદુથી જમણી તરફ 360 મીટર અંતરે છે. પણ હું એમ કહીશ કે કારનું સ્થાન બરાબર -360 મીટર. તો તમને શું ખબર પડવી જોઈએ કે કાર છે એ ખરેખર સંદર્ભ બિંદુથી ડાબી તરફ છે. તો ડાબી તરફના બધા અંતરોને આપણે ઋણ વડે, નેગેટિવ સંજ્ઞા વડે દર્શાવશું, માઈનસ વડે, અને જમણી તરફના બધા અંતરોને પોઝિટિવ વડે દર્શાવશું. ક્લિયર છે આટલી વસ્તુ? તો કોઈ એક સમયે કારનું સ્થાન, હું એક વસ્તુ બોલતા ભૂલી ગયો, જો કોઈ એક સમયે કારનું સ્થાન એટલે કે t બરાબર t1 સમયે, કોઈ એક સમય એટલે આ ખાસ ધ્યાનથી સમજજો. તમને કોઈ એક સમય એમ કે ને એટલે કેટલો સમય? તો કે t1 સમયે કારનું સ્થાન શું છે? તો કે કારનું સ્થાન +360 મીટર છે. તો આ તમારી નિર્દેશ ફ્રેમમાં t બરાબર 0 સમય અહીંયા છે. તો હવે તમને એમ કીધું હોય કે ખાલી તમે કારનું સ્થાન બતાવો, હું તમને આ ડાયાગ્રામ આપી દઉં, ચાલો નિર્દેશ ફ્રેમ બનાવીને હું આપી દઉં છું. પછી હું તમને કહું છું કારનું સ્થાન તમે +360 મીટર અંતર છે બતાવો, t બરાબર t1. તો તમારે શું કરવાનું? ખાલી અહીંયા 360 મીટર છે ત્યાં ટપકું કરો અને ત્યાં તમે લખી નાખો t બરાબર t1 સમય, અને આ થઈ ગયું કારનું સ્થાન. અહીંયા રાઉન્ડ કરવાનું. સમજાણું તમે? તો તમારો સ્થાન વિશેનો ખ્યાલ લગભગ હવે ક્લિયર થઈ ગયો હોવો જોઈએ. તો સ્થાન દર્શાવવા માટે નિર્દેશ ફ્રેમની જરૂર પડશે, અને નિર્દેશ ફ્રેમ છે એટલા માટે સમયની પણ જરૂર પડશે. તો કોઈ એક સમયે કારનું સ્થાન તમને એમ કે 200 મીટર છે, તો t બરાબર t1 સમય અને સ્થાન એટલે અહીંયા 200 મીટર ટપકું કરી દેવાનું. તો એ તમે કોઈ વસ્તુનું સ્થાન આ નિર્દેશ ફ્રેમ ઉપર બતાવી શકો છો. હવે આપણે બીજી વાત કરવાની છે પથ લંબાઈની. પથ લંબાઈને સમજવા માટે ધારો કે કાર ઉગમ બિંદુથી શરૂ કરી એટલે કે સંદર્ભ બિંદુથી શરૂ કરીને કોઈ એક સમયે 360 મીટરનું અંતર કાપે છે. પથ લંબાઈ એટલે શું થાય? પહેલા તો એ વ્યાખ્યા જોવી પડે ને. પથ લંબાઈ એટલે કોઈ પદાર્થે, કોઈ વસ્તુએ, કોઈ વ્યક્તિએ કાપેલું કુલ અંતર, એને આપણે પથ લંબાઈ તરીકે ઓળખશું. તમે તમારા ઘરેથી નીકળી અને સ્કૂલે જાઓ છો, તો તમારા ઘરથી લઈ અને સ્કૂલે જવા સુધી, તમે સ્કૂલે પહોંચો ત્યાં સુધી તમે જે કંઈ પણ અંતર કાપો છો એને તમે તમારી પથ લંબાઈ તરીકે ઓળખો છો. પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર. પથ લંબાઈ એટલે પદાર્થે, વસ્તુએ, વ્યક્તિએ કાપેલું કુલ અંતર, એને આપણે પથ લંબાઈ કહેવાય. ધારો કે હું એમ કહું કે કાર કોઈ એક સમયે t બરાબર t1 સમયે, t બરાબર t1 સમયે 360 મીટર અંતર, 360 મીટર પર છે. તો આ પહેલી જ વસ્તુ થઈ ગઈ. કારનું સ્થાન મેં દર્શાવ્યું. તો t બરાબર 0 છે, અહીંયા t બરાબર t1 સમય છે, અને આ બિંદુને આપણે નામ આપી દઈએ p બિંદુ. તો પહેલા કેસ માટે ખાલી t1 સમય માટે 360 મીટર છે, એ શું થઈ ગઈ એની પથ લંબાઈ. કારણ કે હું એવું કહું છું કે t બરાબર 0, 0 થી ચાલુ કરી એટલે એનો મતલબ એમ છે કે કાર અહીંયાથી ગાડી ચાલુ થઈ અને ગાડી ચાલુ થઈને જમણી બાજુ ગઈ, 360 મીટર અંતર કાપ્યું. તો ટોટલ અંતર કારે કેટલું કાપ્યું? t1 સમયમાં 360 મીટર અંતર એને કાપી લીધું. ક્લિયર છે? તો આ થઈ ગઈ એની પથ લંબાઈ.
હવે હું તમને એમ કહું છું કે આના પછી કાર છે ને અહીંયાથી વાકી વળી જાય છે, એટલે અહીંયાથી બેન્ડ વળીને પાછી મૂળ રસ્તા ઉપર આગળ વધે છે અને 240 મીટર અંતરે પહોંચે છે ઊંધી દિશામાં. અહીંયા પહોંચી કાર. P અંતર હતું, ત્યાંથી હવે 240 મીટરે આવે છે. તો આ બિંદુ છે એને આપણે Q નામ આપી દઈએ. તો હવે હું તમને પૂછું કે Q બિંદુએ પહોંચે છે ત્યારે સમય થઈ જાય છે t બરાબર t2. તો હવે હું તમને એમ કહું કે t બરાબર 0 સમયથી લઈ અને t બરાબર t2 સમય સુધીમાં બરાબર છે એની પથ લંબાઈ કેટલું અંતર કાપ્યું? તો કે હવે આમાં જોજો કન્ફ્યુઝ નથી થવાનું. તો કે સર 0 થી ગણીને 240 આટલું જ થાય? તો કે ના. તમને ક્યાંથી ક્યાં કીધું છે? તો કે t બરાબર 0 સમયથી t બરાબર t2, તો વચમાં t1 તો આવી જ જાય ને. સીધે સીધું કઈ t1 થોડું ઉડી જાય હવામાં, ગાયબ થોડું થઈ જાય. તો કાર પેલા અહીંયા હતી, પછી 360 મીટર અંતર કાપ્યું, તો એમાં પેલું તો આપણે 360 લખી જ નાખવાનું. પછી અહીંયાથી વાકી વળી ગઈ અને અહીંયા 240 મીટર આવી, એટલે કેટલું થઈ ગયું? 4 4 4 4 4 12 પ્લસ 120 મીટર કરવાના. કેટલા? 120. અહીંયાથી ગણવાનું ને હવે. અહીંયાથી તમે ગણો તો આ અંતર કેટલું થાય? તો કે 120. તો આ બેનો સરવાળો કરીએ એટલે કેટલા થઈ જશે? 0 6 ને 2 8 3 ને 4 480 મીટર અંતર કાપે. કેટલું અંતર કાપે? 480 મીટર. ક્લિયર છે? હવે આ ટોટલ જે આવ્યું એ પથ લંબાઈ આવી. શું આવી? પથ લંબાઈ. હજી આગળ વધીએ. દાખલા તરીકે કાર છે ઈ 360 મીટર અંતર કાપી અને વળી પાછી સંદર્ભ બિંદુએ પહોંચી જાય છે. વળી પાછી ક્યાં પહોંચી જાય છે? સંદર્ભ બિંદુ. તમને આખું એમ કીધું છે કે કોઈ કાર સંદર્ભ બિંદુએથી નીકળી અને 360 મીટર અંતર કાપી અને ફરી પાછી પોતાના માર્ગ ઉપર સંદર્ભ બિંદુએ પહોંચે છે. તો હવે કારે કાપેલું કુલ અંતર કેટલું થાય? તો કે અહીંયાથી તમે ગયા પેલા અહીંયા 360 મીટર, વળી અહીંયાથી તમે પાછા આવો છો, તો કારની કુલ પથ લંબાઈ હવે કેટલી થઈ જશે? કુલ પથ લંબાઈ કેટલી થાય? તો કે 360 મીટર ગઈ અને 360 મીટર આવી, બેનો સરવાળો કરો, 6 દુ 12 નો બગડો, 3 દુ 6 ને 1 7 720 મીટર અંતર થાય. કારે કાપેલ કુલ અંતર અથવા તો પથ લંબાઈ કેટલી થઈ ગઈ? 720 મીટર. હવે ધારો કે એમ તમને કહેશે કે ગાડીએ અહીંયાથી શરૂ કર્યું, 360 મીટર ગઈ, અહીંયા આવી ગઈ અને હવે -120 મીટર અંતરે છે. ક્યાં છે? તો કે અહીંયા ગાડી પહોંચી છે. અહીંયા ગાડી પહોંચી ગઈ છે. તો જો હવે ગાડી અહીંયાથી ટર્ન મારી અને સંદર્ભ બિંદુ આવીને પાછી આ બાજુ 120 મીટર ગઈ, તો હવે આ 120 તો માઈનસ કરવાનું ને સાહેબ? નહીં કરવાનું. પથ લંબાઈમાં કોઈ દિવસ રસ્તો માઈનસ થાય નહીં. પથ લંબાઈમાં કોઈ દિવસ પથ છે એ માઈનસ ન થાય. તમે પગથિયા માની લો કે તમે એમ કહો કે હું 10 પગથિયા ચડી ગયો, બરાબર, પછી હું આપણે ઘણીવાર નથી મૂવીમાં ને એમાં જોતા કોક એક લાફો મારી દે, પછી કે ના હવે લાવ લાફો પાછો ખેંચી લો. એમ લાફો પાછો થોડો ખેંચાય એમ. હવે એ તમે રસ્તો જે તમે હાલી ગયા એમ પછી કઈ એમાં માઈનસ થોડું થાય. સમજે છે? આ માઈનસ સંજ્ઞા એટલા માટે છે કે તમને ખબર પડે કે સંદર્ભ બિંદુથી જમણી તરફ છે કે ડાબી તરફ. તો અહીંયા આગળ તમને હવે કુલ પથ લંબાઈ મારે જોતી હશે. છેલ્લા કેસમાં તમને કહું કે કુલ પથ લંબાઈ હવે કેટલી થશે? તો કે કુલ પથ લંબાઈ છે એ પેલા હું અહીંયાથી અહીંયા ગયો 360, હવે 360 થી હું પાછો ઉગમ બિંદુ આવ્યો એટલે 360 બીજા પ્લસ હવે હું અહીંયાથી ડાબી તરફ જાઉં છું અને 120 મીટર અંતરે જાઉં છું. તો આ 120 બરાબર છે. તો કેટલા થઈ જશે? તો કે 0 નો 0 આમાં જ ઉમેરી દઉં છું. પછી 2 ને 2 4 7 ને 8 840 મીટર અંતર કાપે. કેટલું? આ એની પથ લંબાઈ થઈ ગઈ. સમજાણું? તો પથ લંબાઈ એટલે કોઈ પદાર્થ, કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુએ કાપેલું કુલ અંતર. અને પથ લંબાઈ કોઈ દિવસ ઋણ નહીં આવે. બીજી એક વસ્તુ, પથ લંબાઈ છે એમાં હંમેશા જવાબ ધન જ આવે છે. ત્રીજી વસ્તુ, પથ લંબાઈ અદિશ રાશિ છે. બરાબર છે? અદિશ રાશિ કોને કહેવાય? કે જે રાશિને દર્શાવવા માટે તમારે દિશાની જરૂર ન પડે એવી રાશિને અદિશ રાશિ કહેવાય. તો પથ લંબાઈ માટે માત્ર ને માત્ર એના મૂલ્યની જ જરૂર છે. કોની જરૂર છે? મૂલ્યની જ જરૂર છે. એટલા માટે પથ લંબાઈ અદિશ રાશિ છે અને એને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જ જરૂર છે. ક્લિયર છે? તો આ હતો આજનો ટોપિક. સ્થાન વિશે તમને બધો આઈડિયા ક્લિયર થઈ ગયો હશે અને આ ઉદાહરણ દ્વારા આપણે પથ લંબાઈ પણ સમજી લીધી. ક્લિયર છે? તો હવે સ્થાનાંતરની વાત કરવાની છે, પણ સ્થાનાંતર ખૂબ થોડોક લાંબો ટોપિક છે,
તો આજના લેક્ચરમાં આપણે સ્થાનાંતરને કવર નથી કરતા. આજના લેક્ચરને આપણે સ્થાન અને પથ લંબાઈ સુધી સીમિત રાખેલો છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજના લેક્ચરમાં લગભગ તમને બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. છતાં પણ તમને કઈ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.